નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ ઉર્જા અને ચલ બળ માટે છેલ્લે કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણ્યા હતા. ચલ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણ્યા. ત્યાર પછી એને અનુરૂપ એક ઉદાહરણ છે. ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 6.6. ઉદાહરણ 6.6. જો એની રકમ કંઈક આવી છે. સમતલ સપાટી પર vi બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. એક બ્લોક છે કે જેની પ્રારંભિક ઝડપ vi કેટલી છે? 2 મીટર પર સેકન્ડની ઝડપથી પ્રારંભમાં ગતિ કરે છે. એનું દળ 1 કિલોગ્રામ બ્લોકનું દળ છે. એ સમતલ સપાટી ઉપર પેલા ગતિ કરે છે. હવે ગતિ કરતા કરતા ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. ખરબચડી સપાટી ઉપર પ્રવેશે છે કે જે x બરાબર 0.10 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીનો છે. આ ખરબચડો પટ્ટો ક્યાંથી શરૂ થાય? x બરાબર 0.1 મીટર થી 1 મીટર થી x બરાબર 2.01 મીટર સુધી પટ્ટો ખરબચડો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. બળ લાગે છે આવું Fr માઇનસ k ના છેદમાં x, જ્યાં x કેટલા? 0.1 અને 2.01 એની વચ્ચે. x નું મૂલ્ય 0.1 અને 2.01 મીટરની વચ્ચે હોય. બાકીના કિસ્સા માટે Fr 0. ક્યારે? તો કે x is less than 0.1 મીટર તથા x is greater than 2.01 મીટર. 0.1 મીટર થી નાના અને 2.01 મીટર થી મોટા અંતર માટે ઘર્ષણ બળ 0 છે. એટલે આટલાથી આટલા અંતર વચ્ચે જ આટલું ઘર્ષણ બળ લાગે છે. અહીંયા k 0.5 જૂલ છે. k નું મૂલ્ય કેટલું છે? 0.5 જૂલ આપેલું છે. તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ કેટલા હશે? અંતિમ ગતિ ઉર્જા kf અને અંતિમ ઝડપ vf આ બંને મેળવવાના છે. અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ આ બંને મેળવવાના છે. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે કાર્ય જેટલો થાય. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા kf માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ki બરાબર કાર્ય. અહીં બળ અંતર સાથે સતત બદલાય છે. તો ચલ બળના કિસ્સામાં કાર્ય ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx f of x dx. તેથી kf અંતિમ ગતિ ઉર્જા માઇનસ ki પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. કાર્ય બળ છે એ x સાથે અંતર સાથે બદલાય છે તો ચલ બળ છે. તો ચલ બળના કિસ્સામાં કાર્ય x1 થી x2 f dx. તેથી kf બરાબર માઇનસ ki આમ આવે તો પ્લસ ki વધતા ઇન્ટિગ્રેશન x1 થી x2. x1 કેટલા? 0.01 મીટર અને x2 2.01 મીટર. f of x dx f કેટલા? તો કે માઇનસ k ના છેદમાં x તો dx. તેથી kf
अंतिम गति ऊर्जा बराबर के आई प्रारंभिक गति ऊर्जा। प्रारंभ में झड़प खबर है, दड़ खबर है, तो प्रारंभ में गति ऊर्जा 1/2 mvi² प्लस आ संकलन एमा माइनस के अचल है संकलन नी आगळ, तो माइनस के इंटीग्रेशन x1 थी x2 1/x dx। તેથી અંતિમ ગતિ ઊર્જા kf બરાબર 1/2 m દળ છે કેટલું 1 કિલોગ્રામ vi² vi 2 બેનો વર્ગ 4 માઈનસ k નું મૂલ્ય કેટલું છે 0.5 इंटीग्रेशन 1/x dx संकलन ना सूत्र आपने जोया था। इंटीग्रेशन 1/x dx ln x નું સંકલન શું થાય ln x નીચેની લિમિટ x1 ને ઉપરની લિમિટ x2। તેથી kf બરાબર 4/2 એટલે 2 માઈનસ 0.5 ln x ની જગ્યાએ x2 માઈનસ ln x ની જગ્યાએ x1 બે લઘુગુણકની બાદબાકી પરિણામ ભાગાકાર આપશે। તેથી kf બરાબર 2 માઈનસ 0.5 ln x2 ln x2 માઈનસ ln x1 લોગની બાદબાકી હોય તો લોગનો પરિણામ સંયુક્ત લોગ લખતી વખતે ભાગાકાર થાય કે x2 ના છેદમાં x1। તેથી kf બરાબર 2 માઈનસ 0.5 આ નેચરલ લોગ છે ln x2 ના છેદમાં x1 x2 એટલે 2.0 છેદમાં x1 એ 0.1। તેથી kf બરાબર અંતિમ ગતિ ઊર્જા બરાબર 2 માઈનસ 0.5 नेचरल लॉग है ने सादा लॉग में रूपांतरित करिए। नेचरल लॉग ने सादा लॉग में रूपांतरित करिए तो 2.303 लॉग नेचरल लॉग सादा लॉग में रूपांतरण करती वक्त કેટલા વડે ગુણવા પડે 2.303 log આટલા આ 0.1 છે એટલે 10 ની -1 ઘાત અંશમાં જાય તો log 20.1। તેથી kf बराबर 2 माइनस 0.5 2.303 ने log 20.1 20.1 नो log જોઈએ log ટેબલ ની મદદથી આ જોઈ શકાય। log 20.1 મળે છે 1.301.3032 1.3032 20.1 નો log આટલો। તેથી kf બરાબર 2 માઈનસ આ ત્રણેયનો ગુણાકાર 0.5 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 1.303 बराबर परिणाम મળે છે 0.15 તેથી kf बराबर अंतिम गति ऊर्जा kf फरीथी आ गुणाकार करी लईए log 20.1 એટલે 1.303 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 0.5 तो आ फूल छे કેટલા મળે છે 1.515 મળે છે। ફરીથી આ ગુણાકાર ફરીથી કરી લ્યો 0.5
એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 1.332 પરિણામ મળે છે 1.5. આ 2 માઇનસ 1.5 એટલે 0.5. તેથી અંતિમ ગતિ ઉર્જા KF કેટલી મળે? 0.5 જૂલ જેટલી મળશે. તેથી એક જવાબ મળ્યો અંતિમ ગતિ ઉર્જા કેટલી. બીજું અંતિમ ઝડપ મેળવી. અંતિમ ગતિ ઉર્જા એટલે 1/2 mvf² બરાબર kf. તેથી vf² બરાબર 2 kf ના છેદમાં m. તેથી vf² બરાબર 2 kf. અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? 0.5 ના છેદમાં m. દળ કેટલું છે? 1 કિલોગ્રામ. તેથી vf² બરાબર 2 ગુણ્યા 0.5 એટલે 1, 1 ભાગ્યા 1 એટલે 1. તેથી vf બરાબર 1 મીટર પર સેકન્ડ. તેથી અંતિમ ઝડપ કેટલી હશે? 1 મીટર પર સેકન્ડ હશે. અંતિમ ઝડપ 1 મીટર પર સેકન્ડ હશે. ખાસ મહત્વની વાત, આ દાખલામાં કાર્ય ચલ બળ માટે આટલું. આમાં સંકલન 1/x નું ln x, બે લોગની બાદબાકી પરિણામ ભાગાકાર, નેચરલ લોગનું સાદા લોગમાં રૂપાંતરણ કરતી વખતે 2.303 વડે ગુણવાના. આ રીતે ઉદાહરણ 6.6 અંતિમ ગતિ ઉર્જા 0.5 જૂલ ને અંતિમ ઝડપ 1 મીટર પર સેકન્ડ હશે. બરાબર. તો આ ઉદાહરણ 6.6. હવે જોઈએ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો. અત્યાર સુધીના આપણી જે કંઈ પણ થિયરી ભણ્યા છે એને અનુરૂપ સ્વાધ્યાય એની ગણતરી આપણે કરીએ. તો જુઓ ટેક્સ્ટમાં સ્વાધ્યાયમાં આપેલા જ કાર્ય માટે ધન ઋણ ચિહ્ન નક્કી કરવાનો એક પ્રશ્ન છે, તે જોઈ લઈ. સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1. કોઈ પણ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. પણ પદાર્થ છે એના ઉપર કાર્ય જે થાય કાર્યનું ચિહ્ન કેવું હશે એ સમજવું ખૂબ જ અગત્યનું મહત્વનું છે. આપેલ રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. નીચેના કિસ્સામાં કેટલાક કાર્ય આપ્યા છે, 5 અલગ અલગ ABCDE આવા 5 કાર્ય આપેલા છે. કયા કિસ્સામાં કાર્ય ધન છે ઋણ છે તે કાળજીપૂર્વક કહેવાનું છે. પહેલો કિસ્સો છે, દોરડા સાથે બાંધેલી બાલદી ડોલ કુવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. જુઓ, કાર્ય ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. આગળ આપણે ભણ્યા છીએ કાર્ય નામની થિયરીમાં. બરાબર. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0-90 ની વચ્ચે હોય, એટલે કે પહેલા ચરણમાં હોય તો કાર્ય ધન મળે, બીજા ચરણમાં હોય તો કાર્ય ઋણ મળે, અને ખૂણો 90 હોય તો કાર્ય 0 થાય. તો અહીંયા કુવામાંથી કોઈ ડોલને બહાર કાઢવાની છે. માણસ બહાર કાઢે છે તો માણસ વડે બળ ઉપર તરફ લાગશે અને ડોલનું સ્થાનાંતર એ ઉપર તરફ થાય તો બળ અને સ્થાનાંતર એક જ દિશાના, તો કાર્ય ધન. તેથી પહેલા કિસ્સામાં કાર્ય ધન હશે. બીજો પ્રશ્ન બી, ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ડોલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ, ડોલનું સ્થાનાંતર માણસ ખેંચે છે ને ઉપર તરફ, તો ડોલ ઉપર તરફ સ્થાનાંતરિત થાય. બળ નીચે તરફ, સ્થાનાંતર ઉપર તરફ. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180. બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ હશે. તેથી ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય
ઋણ હશે બી કિસ્સામાં. ત્રીજો સી, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થતું કાર્ય. એક સમતલ ઢળતું છે, એમાં પદાર્થ લપસે છે, એમાં ઘર્ષણ વડે થતું કાર્ય. તો પદાર્થનું સ્થાનાંતર જે તરફ હશે, ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશાના હોય તો કાર્ય ઋણ મળે. તેથી ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હશે. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ હશે. ચોથું ડી, ખરબચડા સમછિતિત સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. ખરબચડા સમછિતિત સમતલ પર, સમછિતિત સમતલ છે પણ એ ખરબચડું છે, ઘર્ષણ ધરાવે છે. સમાન વેગથી ગતિ કરતો એક પદાર્થ છે, અચળ વેગથી ગતિ કરે છે, એના ઉપર બાહ્ય બળ લગાડેલું છે. તો એ બાહ્ય બળ જે તરફ લગાડશું એ તરફ સ્થાનાંતર થશે. તો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશાના, તો કાર્ય ઋણ હશે. સોરી, બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશાના, તો કાર્ય ધન હશે. ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય તો ઘર્ષણ બળનું કાર્ય ઋણ, પણ બાહ્ય બળ એના વડે થતું કાર્ય, બાહ્ય બળ સ્થાનાંતરની દિશામાં જશે, તેથી કાર્ય ધન. પાંચમો કિસ્સો ઈ, દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. તો એક સાદું લોલક આમ દોલનો કરે છે, તો એને સ્થિર કરવા હવાનું અવરોધક બળ લાગે. તો જ્યારે સ્થાનાંતર આમ થતું હોય ત્યારે અવરોધક બળ આમ લાગે, જ્યારે સ્થાનાંતર આમ થતું હોય ત્યારે અવરોધક બળ આમ લાગે. તો અવરોધક બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય, બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ હોય. તેથી આ પાંચેય કિસ્સામાં કાર્ય, પહેલા કિસ્સામાં ધન, બીજામાં ઋણ, ત્રીજામાં ઋણ, ચોથામાં ધન, પાંચમામાં ઋણ. સ્વાધ્યાય 6.1. ત્યાર પછી સ્વાધ્યાયમાં ગતિ ઉર્જાને અનુરૂપ સ્વાધ્યાયના દાખલો જોઈએ. સ્વાધ્યાયમાં જુઓ દાખલા નંબર 6.12. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.12. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. કોસ્મિક કિરણોનો પ્રયોગ છે. સ્વાધ્યાય 6.12. માં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન બંનેની હાજરી જોવા મળે છે. તેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને પ્રોટોનની ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા કેપી 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. બંનેના દળ આપેલા છે. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 - 31 કિલોગ્રામ, પ્રોટોનનું દળ 1.67 10 - 27 કિલોગ્રામ, અને એક ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલ સાથે સંબંધ આપેલો છે 1.6 10 - 19 જૂલ. તો કોની ઝડપ વધુ હશે? આ ઝડપનો ગુણોત્તર મેળવી. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર ke ના છેદમાં kp બરાબર 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે 1/2 MeVe², જ્યાં me ઇલેક્ટ્રોનનું દળ અને Ve ઇલેક્ટ્રોનની ઝડપ હશે. ના છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા એટલે 1/2 MpVp², જ્યાં Mp પ્રોટોનનું દળ અને Vp પ્રોટોનની ઝડપ છે બરાબર 10 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 10
કિલો કિલો 10 ની 3 ઘાત કેન્સલ, ઇલેક્ટ્રોન વોલ્ટ નું બંનેમાં જૂલમાં રૂપાંતરણ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અંશ છેદમાંથી કેન્સલ. તેથી બંનેનું જૂલમાં રૂપાંતરણ કરતો ગુણોત્તર ઘટક છે એ કેન્સલ થઈ ગયું. 1/2 કેન્સલ. તેથી VE સ્ક્વેર ના છેદમાં VP સ્ક્વેર બરાબર MP ના છેદમાં 10 ME, MP ના છેદમાં 10. તેથી VE ના છેદમાં VP બરાબર વર્ગમૂળમાં MP ના છેદમાં 10 ME. તેથી VE ના છેદમાં VP ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર બરાબર વર્ગમૂળમાં MP 1.67 10 ની -27 ઘાત ના છેદમાં 10 અને ME 9.11 10 ની -31 ઘાત. પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનના દળ એની કિંમતો મૂકી છે. પ્રોટોનનું દળ 1.67 10 ની -27 ઘાત કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 ની -31 ઘાત કિલોગ્રામ. તેથી ઇલેક્ટ્રોનની ઝડપ અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર બરાબર વર્ગમૂળમાં કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 1.67 એને ભાગ્યા 10 એને ભાગ્યા 9.11 તો પરિણામ મળે છે 0.01833 ગુણ્યા 10 ની ઘાત -31 અંશમાં જાય એટલે +31 31 -27 એટલે 10 ની કેટલી ઘાત થાય 4 ઘાત. 4 ઘાત આપી દઈ તો VE ના છેદમાં VP બરાબર વર્ગમૂળમાં આ 4 ઘાત આપી દઈ તો 1 2 3 4 આંકડા પાછળ 183.3. તેથી VE ના છેદમાં VP બરાબર વર્ગમૂળ કાઢીએ 183.3 નું વર્ગમૂળ 13.53. તેથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન એની ઝડપનો ગુણોત્તર કેટલો મળે છે 13.53 જેટલો મળે છે. તેથી આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર છે અને આ ગુણોત્તર ગ્રેટર ધેન 1 છે, એક કરતા મોટો છે. તેથી VE ના છેદમાં VP is greater than 1. તેથી VE is greater than VP. તેથી પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે. તેથી પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની ઝડપ વધુ હશે. કેટલા ગણી 13.53 ગણી હશે. 13.53 ગણી ઝડપ હશે ઇલેક્ટ્રોનની પ્રોટોન કરતા. એમ લાગે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી છે પ્રોટોન કરતા, પરંતુ હકીકત એ છે કે ઇલેક્ટ્રોન દળ ઓછું ધરાવે છે જ્યારે પ્રોટોનનું દળ વધુ છે. તેથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી હોવા છતાં એની ઝડપ વધારે છે. તેથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની આ ઉર્જા પરથી સીધું એમ ન કહી શકાય કે પ્રોટોનની ગતિ ઉર્જા વધુ છે એટલે એની ઝડપ વધુ. જો બેયના દળ સરખા હોત ને તો આપણે કહી શકીએ જેની ગતિ ઉર્જા વધુ ઝડપ વધુ, પણ અહીં દળ અલગ અલગ હોવાથી અલગ અલગ ગતિ ઉર્જા માટે આ ઝડપ છે આ રીતે નક્કી થાય. અહીં ઇલેક્ટ્રોન દળમાં હલકા છે, દળ ઓછું છે, તેથી એની ઝડપ છે એ વધારે હશે. ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધુ હશે. આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.12. આ જ રીતે ગતિ ઉર્જાની જેમ કાર્ય શોધવાનો દાખલો આગળ જ પહેલો છે. સ્વાધ્યાય 6.11 ગણીએ. સ્વાધ્યાયમાં 6.11 એક પદાર્થની
પદાર્થને યામપત્તિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. આ બળ f સદિશ સ્વરૂપે -i હેટ પ્લસ 2j હેટ પ્લસ 3k હેટ છે. આટલા ન્યૂટન બળ અચળ બળ લગાડવામાં આવે છે. i હેટ j હેટ ને k હેટ અનુક્રમે x અક્ષ y અક્ષ અને z અક્ષ પરના એકમ સદિશો છે. આપણને એ તો ખબર જ છે. x અક્ષની દિશાનો એકમ સદિશ i હેટ, y અક્ષની દિશાનો એકમ સદિશ j હેટ અને z અક્ષની દિશાનો એકમ સદિશ k હેટ છે. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે z અક્ષ ઉપર પદાર્થને ગતિ કરાવવું છે. સ્થાનાંતર 4 મીટર z અક્ષની દિશામાં, તો z અક્ષની દિશાનો એકમ સદિશ k હેટ 4 મીટર જેટલું z અક્ષની દિશામાં અંતર ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે, કાર્ય શોધવાનું છે. આ બળ વડે થતું કાર્ય, બળ અને સ્થાનાંતર ખબર છે, તો કાર્ય W બરાબર સદિશ F ડોટ સદિશ D. તેથી કાર્ય W બરાબર F -i હેટ પ્લસ 2j હેટ પ્લસ 3k હેટ ડોટ D એટલે 4k હેટ. i હેટ સાથે k હેટ નો ગુણાકાર 0, j હેટ સાથે k હેટ નો ગુણાકાર 0, પણ k હેટ સાથે k હેટ નો ગુણાકાર થશે, તેથી 3 ગુણ્યા 4 12 k હેટ ડોટ k હેટ એટલે 1, તેથી 12 જૂલ. સૌ સિમ્પલ પ્રશ્ન છે. બળ અને સ્થાનાંતર આપેલા છે, બંને સદિશ સ્વરૂપે છે, બંનેનો ડોટ ગુણાકાર કાર્ય આપે. અહીંયા માત્ર z ઘટક છે, તો z ઘટક સાથે જ ગુણાકાર થાય, બાકીના x ને y ઘટક સાથે આનો ડોટ ગુણાકાર 0 થશે, કારણ કે i ડોટ k j ડોટ k આપણને ખબર છે 0 થાય. તેથી 3 ગુણ્યા 4 12 k ડોટ k એટલે 1, 12 ગુણ્યા 1 એટલે 12 જૂલ કાર્ય થાય. સ્વાધ્યાયના આ દાખલા નંબર 6.11 છે. બરાબર. બાકીના સ્વાધ્યાયના દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં ગણશું. બાકીની થિયરી, સ્વાધ્યાયના દાખલાઓ, ઉદાહરણોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર. સારું, તો આજે અહીંયા સુધી રાખીએ. આજના આ દાખલાઓ વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. બરાબર. સારું, ચાલો, નમસ્કાર.